નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં એક 35 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે, જ્યારે તેને ખબર પડી કે તેની પત્ની તેના જ ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધી રહી હતી। આ ઘટના 7 નવેમ્બરના રોજ અમદાવાદના ધોળકામાં બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના બાદ મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ મૃતકે ધોળકાની એક મહિલા સાથે 2009માં લગ્ન કર્યા હતા, જો કે 2017માં બંને અલગ થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ પછી તેના પુત્રએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા। પિતાએ જણાવ્યું કે પુત્રએ જે મહિલા સાથે ફરીથી લગ્ન કર્યા હતા તેના 4 લોકો દ્વારા છૂટાછેડા થઈ ચૂક્યા હતા। લગ્ન બાદ પતિ પત્ની બંને ધોળકામાં રહેતા હતા। તેને જણાવ્યું કે પત્ની સાથે ઝઘડા બાદ તેના પુત્રએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એફઆઈઆર મુજબ મૃતકના ડાઉનઝરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં મૃતકે લખ્યું હતું કે તેની પત્નીના તેના જ ભાઈ સાથે શારીરિક સંબંધો બાંધતા હતા। મૃતકે એમ પણ લખ્યું હતું કે 3 મહિના પહેલા તેની પત્ની તેના ભાઈ સાથે એટલે કે ભાભી સાથે તેના જ ઘરમાં વાદાજનક સ્થિતિમાં જોયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ